પાલનપુરમાં કોટની અંદરના વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો ત્રાટક્યા હતા। નાની બજારમાં નાના વેપારીઓને નિશાન બનાવી 7 દુકાનોના તાળા તોડ્યા હતા। જ્યારે ઢાળવાસમાં જ્વેલર્સની દુકાનમાં 17 લાખની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। પાલનપુરની મોટી બજાર પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે આવેલી નાની બજાર વિસ્તારમાં 5 થી 7 દુકાનોના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી। અગાઉ પણ ચોરીઓની વારદાત ઘટી ચૂકી છે, ત્યારે રથયાત્રાના મોકાનો લાભ લઈ તસ્કરોએ 5 થી 7 દુકાનોના તાળા તોડી 50,000ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। અહીંયા નાની બજાર રાજગઢી હાથીખાના ચોકના અંદર ડિજિટલ પાલનપુર જનસેવા કેન્દ્ર નામથી દુકાન ચાલે છે। મારી દુકાનનું તાળું શનિવારના રાત્રે તૂટ્યું અને રવિવારે મેં 12:30 વાગે પૂર્વ પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ પણ નોંધાઈ છે। અને પછી મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે બાજુની દુકાનમાં ભૂરાભાઈ ઠંડા પીણાવાળા છે, એમના તો પણ દુકાન તૂટી છે। સના એમ્પોરિયમના તાળા તૂટ્યા છે, બાજુ મોબાઈલની દુકાન અને કમાલપુરાના અંદર પણ કોઈક દુકાનનું તાળું તૂટ્યું છે એવા સમાચાર મળ્યા હતા અને મેં પૂર્વ પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ પણ નોંધાઈ છે। અને હું સાહેબથી નમ્ર અપીલ કરું છું કે અમારી આ જે દુકાનોના તાળા તૂટ્યા છે તો એની સઘન તપાસ થાય અને પોલીસ અમને જેટલું બને એટલું ન્યાય અપાવે અને અમારી આ જે ચોરી થઈ છે એ અમને પાછા મળે એની સાહેબ કોશિશ કરે। કેટલા દુકાનોના તાળા તૂટ્યા આ વિસ્તારના અંદર દુકાનોના તાળા તૂટ્યા એવું 5 થી 6 દુકાન। અમારી બાજુના અંદર 2 દુકાન છે, 2 દુકાન નાની બજાર આપણે અમલી ચકલાના પાસે છે ને 1 દુકાન કમાલપુરા રોડ ઉપર છે। પોલીસ ચોકી કેટલી દૂર છે તમારી દુકાન? પોલીસ ચોકી લગભગ 1 કિલોમીટર પૂર્વ। અહીંયા મોટી બજારની તો અહીંયા અમારે 500 મીટર બી નથી, પણ નાની બજાર અમારી જે પોલીસ સ્ટેશન ટોટલ કેટલા ચોરી થઈ છે અંદાજે? લગભગ મારા અને ભૂરાભાઈના અને એમના પૈસા મળી લગભગ 50,000 થી 60,000 રૂપિયા ઉપરની મત્તાની ચોરી થઈ છે। જોકે નાના વેપારીઓને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીને લઈને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવતા પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ કરી હતી। તો આ અગાઉ બી લગભગ અઠવાડિયે પહેલે બી એક મારા બાજુમાં જે કાકાની દુકાન હતી ત્યાં તાળા તૂટ્યા હતા। મેં તો લગભગ 50 વર્ષોથી અમે લોકો તાળાનો એક જ ઉપયોગ કરતા હતા, પણ આવું બનાવ બનતા વધતા જ અમે બે દાડા પહેલે જ મેં 2 લોક કર્યા હતા દુકાનના તાળા, બરાબર। અને આ શનિવારે રાત્રે દુકાનમાં ચોરીના બનાવ બન્યા હતા। લગભગ નાની બજારમાં 5 થી 6 તાળા તૂટેલા છે અને અગાઉ બી તાળા તૂટ્યા હતા, પણ લોકો પોલીસ ચોકી જતા નથી, એ બહુ દુઃખની વાત છે। તો એના કારણે કાયદેસર પેટ્રોલિંગ બધાવવું જોઈએ, નહીં તો કાયદેસર અહીંયા નાની બજાર વિસ્તારમાં પોઈન્ટ બી આપવું જોઈએ કે આવી સંવેદનશીલ વિસ્તારના અંદર આવી ચોરીઓ નાની થતી હોય એ કયા બેઝ ઉપર થાય એની તપાસ થવી જોઈએ। લુખ્ખાગોરી છે કે કોઈ આવા કોઈ તત્વ છે કે આ નાની બજારને ટાર્ગેટ કરે નાના વેપારીઓને। એક પોલીસ ચોકી લગભગ મારા ખ્યાલથી 100 મીટરના દાયરામાં છે। મેં બી કાલે લગભગ 8:30 વાગ્યાથી પૂર્વ પોલીસ ચોકી જઈને મેં વાત કરી હતી તો સાહેબે કીધું હતું કે લગભગ તપાસ ચાલુ છે, આવું કીધું હતું, બરાબર। પણ અમારી નમ્ર વિનંતી સાહેબને કે જો નાના વેપારીઓને જો ટાર્ગેટ કરતી હોય ટોળકી તો નાના વેપારીઓને જ કેમ ટાર્ગેટ કરે ને? લગભગ મારા ખ્યાલથી આ નાના ચોર અહીંયા કોટ વિસ્તારના જ હોવા જોઈએ। અમે તો આવી અપેક્ષા કરીને સાધનને તપાસ કરવી જોઈએ। જોકે પાલનપુર શહેરનું ભરચક માર્કેટ ગણાતા ઢાળવાસ વિસ્તારમાં પણ દુકાનોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। વર્ષોથી સોના ચાંદીના દાગીનાના ધંધો કરતા વેપારી અશોકભાઈ સોનીની દુકાનના તાળા તોડી 17 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। દુકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના અને 2.5 લાખની રોકડ રકમ મળી કુલ 17,50,000ની ચોરી થઈ છે। પાલનપુરના અંદર ઢાળવાસ ઇલાકાના અંદર ઢાળવાસના અંદર મારી દુકાનના અંદર ચોરી થઈ છે, બરાબર। 17.5 લાખની ચોરી થઈ છે। એના અંદર 11 કિલો મારું ચાંદીનું માલ હતું અને 45 ગ્રામ સોનું હતું અને 2,50,000 રૂપિયા કેશ હતા, બરાબર। અને મારી વિનંતી છે પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને કે આ ચોરને પકડો અને મારા મુદ્દા માલને પાછું આવે એવી પ્રાર્થના કરું છું। સીટીપી છે એ પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને આપ્યા છે। મને વિશ્વાસ છે પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને કે મારો 100% માલ લાવશે પાછો। પાલનપુરમાં પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરો બેફામ બની વેપારીઓની દુકાનને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। તસ્કરોએ ઉપરા છાપરી ચોરીઓને અંજામ આપતા પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી।